ગેરકાયદેસરના દેશિયાત બનાવટના તમંચા સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારબંધીના કેસો શોધી કાઢવા તથા મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસફળતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસફળતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે ગેરકાયદેસરના પોતાના કબજામાં હથિયાર રાખનાર આરોપી તૌસીબ ઉર્ફે એમજી ઉસ્માન શેખ ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી રહે રૂમ નંબર 15 બિલ્ડિંગ સી 115 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરતને દેશિયાત બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તો આર્મ્સ 1 મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે।